સિંગોડા, મખાણા, ગુંદર આ બધું શરીર માટે, આપણા હાડકાઓ માટે બહુ જ ગુણકારી હોય છે અને વ્રતમાં પણ ખાઈ શકાય. તેથી આનો ઉપયોગ વ્રતમાં થઈ શકે છે. આપણે બનાવીશું સિંગોડાના લાડવા. તેના માટે 1.5 વાટકી સિંગોડાનો લોટ લીધો છે, 1 વાટકી મખાણા, કાજુ બદામ 1 વાટકી, એલચીનો પાવડર, ગૂંદ છે 2 ચમચી, સૂંઠ પાવડર છે અને 2 વાટકી ખડી સાકર છે, તેને દળીને લઈ લીધી છે. સૌ પ્રથમ ગેસની સગડી પર એક જાડા તળિયાની કઢાઈ મૂકી ગેસ ચાલુ કરી તેની અંદર 2 ચમચી ઘી નાખીશું અને મખાણાને શેકી લઈશું. મખાણા શેકાઈ ગયા છે, તેને હવે કાઢી લઈશું. મખાણા ઠંડા થાય પછી મિક્સર જારમાં તેનો પાવડર બનાવી લઈશું અને હવે તે જ કઢાઈમાં કાજુ બદામને શેકી લઈશું. કાજુ બદામ શેકાઈ ગયા છે, હવે તેને પણ કાઢી લઈશું અને તેનો પણ મિક્સર જારમાં પાવડર કરી દઈશું. ગેસ ઓન કરી 2 થી 3 ચમચી ઘી નાખવાનું. હવે લીધેલો 1.5 વાટકી સિંગોડાનો લોટ નાખીશું. એમાં ઘી ગરમ થાય એટલે આને શેકી લેશું. ઘી છૂટું પડે નહીં ત્યાં સુધી શેકવાનું છે. ધીરે ધીરે એમાંથી સ્મેલ પણ આવશે શેકાવાની અને ઘી પણ છૂટું પડતું દેખાશે. સિંગોડા હાડકા માટે, શરીર માટે સારા છે. હાડકા મજબૂત બનાવે છે એટલે સિંગોડા ખાવા જોઈએ. અહીં જરૂર પડે થોડું ઘી ઉમેરવાનું, 2 ચમચી જેવું. મારે ઘીની જરૂર પડી, 2 ચમચી ઘી મેં ઉમેર્યું છે. જરૂર પડે તો થોડું ઘી ઉમેરી લેવાનું. જુઓ, ઘી છૂટું પડવા લાગ્યું છે, આપણો લોટ શેકાઈ ગયો છે. આ સ્ટેજ પર હવે 2 ચમચી જેવો ગુંદર નાખીને શેકી લેશું. લોટ ગરમ છે એટલે ગુંદર તરત શેકાઈ જશે અંદર. હવે તેમાં કરેલો મખાણાનો પાવડર અને કાજુ બદામનો પાવડર ઉમેરીશું. બધાને બરાબર મિક્સ કરી લઈશું. આ સ્ટેજ પર ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને બધું મિક્સ કરી દઈશું. બધું મિક્સ કરી હવે એક મોટા વાસણમાં આ મિશ્રણ લઈ લઈશું. થોડું ઠંડુ થાય પછી એની અંદર ખાંડ ઉમેરીશું દળેલી. આને એક મોટા વાસણમાં ઠંડુ કરવા રાખ્યું છે. થોડુંક ઠંડુ થાય, બહુ ઠંડુ નહીં કરવાનું, માઇલ્ડ જેવું ઠંડુ થાય, થોડું અધકચરું, પછી ખાંડ નાખીને એના લાડુ બનાવીશું. હવે આમાં 1 ચમચી સૂંઠ પાવડર, એલચી પાવડર અને બુરું ખાંડ, બે વાટકી જેવી મેં લીધી છે. 1.5 વાટકી નાખી છે, પછી એવું લાગશે તો ફરીથી બીજી નાખીશું. બધું મિક્સ કરી દેશું. બધું હાથેથી મિક્સ કરી લેશું. જો આપણું બધું મિશ્રણ મિક્સ થઈને તૈયાર થઈ ગયું છે. મારે 1.5 વાટકીમાં 1.5 વાટકી જ ખાંડ લીધી છે મેં. મારે જરૂર પડી 1 ચમચી જેવું ઘી અંદર એડ કર્યું છે. હવે બધું મિક્સ કરીને લાડુ વાળી દઈશું. જો તૈયાર છે આપણો સિંગોડાના લોટનો લાડવો.
તૈયાર છે આપણા સિંગોડાના લાડવા, શિવરાત્રિ સ્પેશિયલ વ્રતનો પ્રસાદ. સિંગોડા, મખાણા, ગુંદર આ બધું શરીર માટે, આપણા હાડકાઓ માટે બહુ જ ગુણકારી હોય છે અને વ્રતમાં પણ ખાઈ શકાય, તેથી આનો ઉપયોગ વ્રતમાં થઈ શકે છે.